વડોદરામાં વિકાસના અનેક કામ ન થઈ શક્યા કેમ કે નગરસેવકોની ગ્રાન્ટ વાપરવામાં જાણે કોઈ રસ જ નહોતો. ચૂંટણી માથી છે ત્યારે સામે આવ્યું છે કે 72 કરોડની ગ્રાન્ટ વપરાયા વગરની પડી છે. પાંચ વર્ષના હિસાબો માંડીએ તો વડોદરાના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના કાઉન્સિલર્સ પોતાના વિસ્તારના વિકાસ માટે ફાળવવામાં આવેલ ક્વોટાનો ઉપયોગ કરવામાં નિષ્ફળ સાબિત થયા. જ્યારે આ વિશે તેમને પૂછાયું તો સાંભળો કેવા તર્ક આપી રહ્યા છે. વારસિયા વિસ્તાર એવો છે કે નોન ટીપી વિસ્તાર છે, એટલે એમાં સરકારી કપાતની જમીનોના પ્લોટ ખૂબ ઓછા છે, એટલે મેજર પ્રકારના ડેવલપમેન્ટ કરવાનો શક્યતા ઓછી છે. પણ જે જગ્યાએ ડેવલપમેન્ટ થયેલું છે મેં બહુ વિશેષ ધ્યાન નથી આપ્યું, કારણ કે બાકડાથી પણ ન્યુસન્સ વધતું હોય છે અને એમાં પણ નામ લખવાના નહીં લખવાના ઘણા બધા વિવાદો થતા હોય છે. એટલે અને ચેરમેન છું એટલે મોટાભાગના કામો તો પ્રોજેક્ટના કામમાંથી કે ઝોનના કામગીરીમાંથી થઈ જતા હોય છે. અહીંયા 76 કાઉન્સિલર્સમાંથી મોટાભાગના કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરી શક્યા જ નથી. આ બધામાં સૌથી ઓછી ગ્રાન્ટ વાપરી છે બંદીશ શાહે. તેમણે માત્ર 30 લાખ રૂપિયા જ પોતાની ગ્રાન્ટમાંથી વાપર્યા છે. જોકે આ માટે તેમની પાસે પોતાનું જ બહાનું તૈયાર છે. મારા કોટાની વાત કરું અને અમારો ફોડવારીનો જે સંયુક્ત કોટા છે એ અમે પૂરેપૂરો યુઝ કરવા પ્રયત્ન કર્યો છે અને હજુ ઘણા બધા સજેશન એટલે જે અમે લખીને આપી દીધા છે, પરંતુ એ કામ થઈ રહ્યા છે અથવા તો થવામાં છે, એટલે કામ તો પાસ થઈ જ ગયા છે. ગ્રાન્ટ માટે આરટીઆઈમાં જે આંકડાઓ સામે આવ્યા તેને શાસક પક્ષના નેતા મનોજ પટેલ સાવ ખોટા ગણાવીને વિકાસના દાવા કરી રહ્યા છે. અમને એ નથી કહેતો, પણ આરટીઆઈની અંદરથી કઈ તારીખે શું માહિતી આપી છે એ પ્રમાણેની માહિતી મને મારા હિસાબે એકદમ ખોટી છે અને મારા પોતાના કોટા ફોડવારીની અંદરથી પૂરેપૂરા પૈસા વપરાઈ ગયા છે. આ શહેરમાં પુરુષ નગરસેવકો કરતા મહિલાઓ પ્રજાની જરૂરિયાતના કામકાજમાં આગળ રહી છે. જેમ કે રીટાબેન આચાર્યએ 93 લાખ રૂપિયા, મહાલક્ષ્મી સેટિયારે 89.90 લાખ રૂપિયા, લીલાબેન મકવાણાએ 85.15 લાખ રૂપિયા, જ્યારે કે પુષ્પાબેન વાઘેલાએ 85 લાખ રૂપિયા પોતાની ગ્રાન્ટમાંથી વાપર્યા છે. નવાઈની વાત એ છે કે સૌથી ઓછી ગ્રાન્ટ વાપરનારા બે પૂર્વ મેયરના નામ છે. પિંકી સોનીએ માત્ર 42.36 લાખ તો નંદા જોશી જે પૂર્વ ડેપ્યુટી મેયર હતા તેમણે માત્ર 22.47 લાખ રૂપિયા જ વાપર્યા છે. આ બાબતે કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે ભાજપના હોદ્દેદારો ઉદાસીન છે, જ્યારે કે કોંગ્રેસ પાસે લોકો પાસે જવાનું એકમાત્ર સાધન છે ગ્રાન્ટ. કાઉન્સિલરો છે એના લગભગ 90% ઉપર તો વપરાઈ જ ગયા છે, એટલે 2-4% એટલા માટે બાકી રહે છે કે ભાઈ કામ લખી આલ્યું અને એ કામ માન લો કે 10 લાખનું હોય અને આપણે કોટા અને ફોડવારી 20 લાખની લખી આલી હોય, પણ કામ એકચ્યુઅલી 10 લાખનું હોય તો એમાંથી જેટલા કપાવના એટલા જ કપાય, વધારે ના કપાય તો એ પૈસા પડી રહે. બાકી આ ગ્રાન્ટ અને ફોડવારી તો એ તો અમારી પાસે છે શું, આ જ છે લોકો પાસે બતાડવા માટે, એટલે અમારી ગ્રાન્ટ તો વપરાઈ જ જાય. મોટાભાગના નગરસેવકોએ ગ્રાન્ટના રૂપિયા પેબર બ્લોક, બાંકડા અને વરસાદી ગટર અથવા તો કોઈ સોસાયટીના ઇન્ટરનલ રોડ પર પાકો રસ્તો બનાવવા માટે વાપર્યા છે. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે તેની વચ્ચે લોકોની પાસે જતા તેઓના કામો કેટલા કર્યા છે કે કેટલા નહીં તેનું સર્વેયું લોકો માગશે તો ગ્રાન્ટની જે હિસાબ છે તે કાઉન્સિલરો ચૂકવી શકે તેમ જણાઈ રહ્યું નથી. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ, TV9 વડોદરા.